બોડેલીમાં 1500 મહિલાઓની અનોખી સાડી દોડ 2.0 ફિટ ઇન્ડિયા અને ફિટ ગુજરાત અભિયાન અંતર્ગત ભવ્ય આયોજન। કલેક્ટર સહિતના મહાનુભાવોએ પણ મહિલાઓ સાથે દોડ લગાવી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહિલા સ્વાસ્થ્ય ફિટનેસ અને સશક્તિકરણના સંદેશ સાથે બોડેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાડી દોડ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 13 ડિસેમ્બર 2026ના રોજ યોજાનારી દોડ છોટાઉદેપુર 2.0 મેરેથોનના પ્રી ઇવેન્ટ તરીકે યોજાયેલી આ દોડમાં આશરે 1500 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બોડેલી સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી યોજાયેલી દોડમાં યુવતીઓ લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધીની બહેનોએ પરંપરાગત સાડી પહેરી દોડ લગાવી હતી। સ્વસ્થ નારી સશક્ત સમાજનો સંદેશ આપતી આ દોડમાં મહિલાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ફિટ ઇન્ડિયા અને ફિટ ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયેલી દોડને ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ડોક્ટર તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર અને તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વિશેષ વાત એ રહી કે કલેક્ટર ગાર્ગી જૈન, ડોક્ટર તનુ જૈન, મુસ્કાન ડાંગર અને હેમલતાબેન કોલી પણ મહિલાઓ સાથે દોડમાં જોડાયા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। દોડ દરમિયાન ડીજે અને વિવિધ કાર્ટૂન કેરેક્ટરની વ્યવસ્થા કરવામાં આવતા સમગ્ર રૂટ પર ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો। દોડમાં રાઠોડ અનિતાબેન વિજયસિંહ પ્રથમ ક્રમે, બારિયા રશ્મિકાબેન રાજીવભાઈ દ્વિતીય ક્રમે અને રાઠવા સંધ્યાબેન અર્જુનભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા। દોડ પૂર્ણ થયા બાદ મહિલાઓ, પોલીસકર્મીઓ, મહાનુભાવો અને નગરજનોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું। સમગ્ર કાર્યક્રમ દ્વારા મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો। બોડેલીથી MS સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે। તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ।